હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 3 સંખ્યાઓની રમતની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 64ની વાત કરીશું, અને આગળના 7 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો. તો ચલો આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ. તો આજનો આપણો ટોપિક છે 3.7, જેનું નામ છે ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ. તો આપણને હવે આપણે જે ચેપ્ટરનું નામ છે સંખ્યાઓની રમત, એમાં આપણને ઘડિયાળમાં પણ કેટલાક કાંટાઓ, આપણે જે કાંટા ફરતા હોય છે એની આસપાસ શું હોય છે? નંબર એટલે કે સંખ્યા હોય છે. પછી કેલેન્ડરમાં પણ શું હોય છે? જેમ કે તમને પૂછે કે તમારી જન્મ તારીખ કઈ છે, જેમ કે મારી જન્મ તારીખ અહીંયા લખું તો કે 28/06 અહીંયા 2003. ઓકે, તો આ મારી જન્મ તારીખ છે. તો આમાં તમે જો શું છે, આમાં મેનલી નંબર છે, સંખ્યા છે 28/06/2003. આવી રીતે તમે પણ તમારી જન્મ તારીખ લખશો તો એમાં શું આવશે? સંખ્યા આવશે. તો આપણને ઘડિયાળમાં પણ સંખ્યા દેખાય છે અને કેલેન્ડરમાં પણ અહીંયા સંખ્યા દેખાય છે. તો ચલો આપણને અહીંયા જે લખેલું છે એ આપણે જોઈએ. તો અહીંયા 12 કલાકની સામાન્ય ઘડિયાળમાં જુદી જુદી પેટર્ન જોવા મળે છે સમયની. ઉદાહરણ તરીકે 4:44, પછી 10:10, અહીંયા 12:21. તો આમાં શું છે? જો પહેલાં 4:44માં શું છે, તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો, શું છે? અહીંયા તમારી પેલિન્ડ્રોમિક સંખ્યા છે 444. પછી અહીંયા જો 10 અને 10, આમ પેલિન્ડ્રોમિક સંખ્યા તો નથી, પણ કેવું, પહેલાં 10 અને પાછળ જે મિનિટ છે એ પણ અહીંયા 10માં છે. પછી અહીંયા 12:21, તો આ શું છે? અહીંયા તમારી પેલિન્ડ્રોમિક સંખ્યા છે. જો આને તમે લખો અહીંયા 12:21, તો આને તમે પાછળથી વાંચો તો પણ 12:21 વંચાય અને આગળથી વાંચો તો પણ 12:21 વંચાય. ઓકે, તો આ શું છે? તમારી પેલિન્ડ્રોમિક સંખ્યા છે. તો આવી તમને ઘણી બધી પેટર્ન જોવા મળે છે. કે પહેલાં તો જો 10:10 હોય તો આપણે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે, એનો આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો પ્રશ્ન આપણને અહીંયા શું પૂછ્યો છે કે ચાલો આ પ્રકારના 12 કલાકની ઘડિયાળમાં શક્ય હોય તેટલા તમામ સમય શોધી કાઢવાનો પ્રયાસ કરો. હવે 12 કલાકની ઘડિયાળ એટલે કે જેમ કે તમારા ઘરમાં જે મોટી ઘડિયાળ હોય એ કેટલા કલાકની હોય છે? 12 કલાકની હોય છે. પણ કેટલાક તમે ડિજિટલી મોબાઈલમાં જોતા હોય તો 24 કલાકની ઘડિયાળ હોય છે. એટલે કે જો બપોરના 12 પછી કેટલા વાગે? અહીંયા 13, 14 એવી ઘડિયાળનો અહીંયા ઉપયોગ કર્યો નથી. માત્ર 12 પછી ફરીથી 1 વાગે, બપોરના 1 વાગ્યા એવું આપણે કહીશું. પછી સાંજના 5 વાગ્યા એવું આપણે કહીશું. તો માત્ર 12 કલાકની ઘડિયાળ હોય, એમાં કોઈ આગળ 13, 14 આગળ જાય નહીં. ઓકે, ભલે સમય 24 કલાકનો છે, પણ આપણે જે ઘડિયાળનો અહીંયા ઉપયોગ કરવાના છે એ 12 કલાકની છે. તો એમાં આપણે અલગ અલગ સમય લખવાના છે જે આવા પેટર્નનો ઉપયોગ થાય છે એ. તો આપણે પહેલી પેટર્ન કઈ હતી? અહીંયા 4:44. તો અહીંયા આપણે એવી પેટર્ન શોધવાનો પ્રયત્ન કરીએ કે જેમાં 4 વાગ્યા અને 44 વાગ્યા જેવી અહીંયા પેટર્ન હોય. તો અહીંયા આપણે પહેલાં તો 1થી શરૂઆત કરીએ. તો જો 1 વાગ્યા અને 11 મિનિટ હોય તો આ કેવી પેટર્ન છે? અહીંયા તમારી પેલિન્ડ્રોમિક સંખ્યા જેવી પેટર્ન છે, જે આપણે 4 અને 44 જેવી પેટર્ન છે. પછી આપણે અહીંયા શોધીએ, પછી 2 વાગ્યા અને 22 મિનિટ. ઓકે, એ પણ આવી પેટર્ન છે. પછી 3 વાગ્યા અને 33 મિનિટ, એ પણ આવી પેટર્ન છે. પછી અહીંયા 4 વાગ્યા અને 44 મિનિટ. પછી અહીંયા 5 વાગ્યા અને 55 મિનિટ. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા 6 વાગ્યા અને 66 મિનિટ નહીં આવે, કેમ કે ઘડિયાળમાં આપણે કેટલા મિનિટનો સમય હોય છે? 60 મિનિટનો સમય હોય છે. પછી 60 ઉપર તમારું મિનિટ ના હોય તો આ 66 શું થાય કે અહીંયા 7 વાગ્યા અને 6 મિનિટ થઈ જાય. તો આને પછી આપણે 66 ના કહેવાય, 7 મિનિટને અહીંયા 0 એટલે કે 6 સેકન્ડ કહેવાય. તો આ તમારો સમય અહીંયા આવશે નહીં. તો આટલા સુધી તમારી આ પેટર્ન લાગુ પડશે જે 4 અને 44 વાળી હતી એ. ઓકે, પછી બીજી પેટર્ન કઈ હતી? અહીંયા 10 વાગ્યા અને 10 મિનિટ. એ શું છે? આપણે અહીંયા ચલો એવી પેટર્ન અહીંયા આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણી બીજી પેટર્ન છે 10 વાગ્યા અને 10 મિનિટ. તો તમારો કલાક અને જે છે મિનિટ એ તમારી સરખી હોવી જોઈએ, એ આપણે અહીંયા પેટર્નનો ઉપયોગ કરવાના છીએ. તો ચલો આપણે અલગ પેનથી અહીંયા લખીએ. તો અહીંયા જો 1 વાગ્યો અને 1 મિનિટ. પછી આપણે લખીશું અહીંયા 2 વાગ્યા અને 2 મિનિટ, એટલે કે 01, 01, ફરીથી 02 અને 02. પછી અહીંયા આપણે 3 વાગ્યા અને 3 મિનિટ. પછી આપણે લખીશું અહીંયા 4 વાગ્યા અને 4 મિનિટ. પછી અહીંયા લખીશું 5 વાગ્યા અને 5 મિનિટ. આવું જ આપણે લખીશું અહીંયા 6 વાગ્યા અને 6 મિનિટ. પછી આપણે લખીશું અહીંયા 7 વાગ્યા અને 7 મિનિટ. પછી આપણે લખીશું અહીંયા 8 વાગ્યા અને 8 મિનિટ. પછી આપણે લખીશું અહીંયા 9 વાગ્યા અને 9 મિનિટ. પછી આપણે લખીશું અહીંયા 10 વાગ્યા અને 10 મિનિટ, જે આપણને ઓલરેડી આપેલું છે. પછી અહીંયા આપણે લખીશું 11 વાગ્યા અને 11 મિનિટ.
પછી આપણે લખીશું 12 વાગ્યા અને 12 મિનિટ. પણ આગળ તમે અહીંયા શું છે તમને કીધું હતું કે 12 કલાકની ઘડિયાળનો ઉપયોગ કરો એટલે 13 વાગ્યા આગળ આપણો આવશે ને, કે અહીંયા માત્ર 12 કલાકની ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે સમાન છે કલાક અને મિનિટ, એમાં તમારા દરેક કલાકનો અહીંયા ઉપયોગ થઈ ગયો. ઓકે, સિમ્પલી સમજણ પડી ગઈ. હવે તમારી ત્રીજી પેટર્ન કઈ હતી? અહીંયા 12 અને 21, એટલે કે કલાક કરતાં મિનિટ કેવી તમારે લખવાની છે? અહીંયા ઉલટી લખવાની છે. તો ચલો આપણે અહીંયા લખીએ. તો અહીંયા આપણે નીચે લખીશું. તો અહીંયા પહેલાં તો આપણે ટાઇટલ મારીએ અહીંયા કે કઈ પેટર્નનો ઉપયોગ કરવાના છીએ? 12 21 વાળી પેટર્નનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો જેમ અહીંયા આપણે લખીએ, શું પહેલાં તો લખીશું અહીંયા, ચલો લખીએ આપણે કે અહીંયા 0 1, તો અહીંયા 10 લખીશું એના કરતાં ઉલટા. ફરી આપણે અહીંયા 0 2 લખીશું, તો એના કરતાં ઉલટા કેટલા આવશે? અહીંયા 20. પછી આપણે લખીશું અહીંયા 0 3, તો અહીંયા આવશે 30. પછી આપણે લખીશું અહીંયા 0 4, તો અહીંયા આવશે અહીંયા 40. પછી આપણે લખીશું અહીંયા 0 5, તો અહીંયા આવશે તમારા કેટલા આવશે? અહીંયા 50. પણ હવે તમારા 0 6 60 નહીં આવે. કેમ? હું તમને સમજાવું. તો અહીંયા જો તમે 0 6, ચલો આપણે આગળ લખીએ અહીંયા 0 6 અને 60 લખવા જશો તો આ તો તમારા 7 વાગી ગયા કહેવાય. કેમ? કેમ કે 60 મિનિટ થઈ ગઈ. તમારે જો 6 અને 59 સુધી તમે આગળ અહીંયા 6 લખી શકો છો, પણ અહીંયા તમારે 60 ના આવે. પછી કયો સમય આવે તમારો? અહીંયા 7 વાગ્યા અને 0 મિનિટ આવે. ઓકે, તમારો કદી 6 અને 60 વાળો સમય આવે નહીં. 6 59 પછી ડાયરેક્ટ 7 વાગી જાય, તો એ આપણો સમય ખોટો પડે. તો અહીંયા તમારે આવી રીતે નથી લખવાનું કે 6 અને 60, તો એ તમારો ખોટો કહેવાય. તો ચલો અહીંયા હું ચોકડી મારી દઉં છું, 6 અને 60 લખી અને અહીંયા ચોકડી મારી દઉં છું. અને જે આની PDF છે એ તમને જે આપણું ટેલિગ્રામ ચેનલ છે આદર્શ ક્લાસીસ, એમાં તમને મળી જશે. તો તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો લેક્ચર પૂરું થયા પછી આગળ આપણે જોઈએ. જેમ કે અહીંયા આપણે લખી શકીએ છીએ કે 11 વાગ્યા અને અહીંયા 11 મિનિટ, તો એ પણ ઉલટું જ થઈ ગયું. ભલે 11 સેમ છે પણ આમ તો ઉલટું થઈ ગયું. પછી તમે અહીંયા 12 અને 21 અહીંયા લખી શકો છો. ઓકે, અને આપણે જો અહીંયા 10 પણ લખી શકીએ છીએ. જેમ કે 10 વાગ્યા, ચલો આપણે અહીંયા આને થોડું નીચે લઈ જઈએ. 9 સુધી નહીં લખાય, કેમ કે 0 9 અને જે 90 છે એ તમારું ખોટું પડશે. કેમ કે 90 મિનિટ હોય નહીં, પણ તમે અહીંયા 10નું લખી શકો છો. જેમ કે અહીંયા તમે 10નું લખશો, 10ના ઉલટા શું થશે? 0 1 મિનિટ. ઓકે, તો આ પણ તમે અહીંયા લખી શકો છો. તો આપણે 10ને પહેલાં લખીએ અને 11 અને 12ને આપણે આ સાઈડ લખીએ. ચલો આપણે 12ને ઉપર રાખી દઈએ અને 10ને આપણે નીચે લખીએ અહીંયા કે 10 વાગ્યા અને એના ઉલટું શું થશે? 0 1 મિનિટ. તો આ પણ તમારો સમય સાચો પડશે. તો તમે આવી બધી ઘણી બધી પેટર્નનો ઉપયોગ કરી શકો છો. તો આપણને જે બુકમાં 3 પેટર્ન આપેલી હતી, 4 44, પછી 10 10 અને 12 21, આપણે ત્રણેય પેટર્નના ઘણા બધા જે સમય 12 કલાકની ઘડિયાળ હોય એમાં દરેક આપણે સમય શોધવાનો પ્રયત્ન કર્યો. છતાં બી કોઈ મારાથી ભૂલ થઈ ગઈ હોય અથવા રહી ગયું હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો કે તમારાથી આ સમય રહી ગયો હતો. તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન શું છે? અહીંયા કે મનીષાનો જન્મદિવસ 12 તારીખે 12મા મહિનાની અને 2012ના રોજ થયો છે. પછી આગળ શું લખેલું છે? જ્યાં અંકો 2 0 1 અને 12 તે જ ક્રમમાં અહીંયા પુનરાવર્તિત થાય છે, એટલે કે રિપીટ થાય છે. તમે અહીંયા જો શું થાય છે? 20 તારીખ હતી, 12મો મહિનો હતો અને 2012. તો તમે જો આને આંકડામાં લખો તો તમે કેવી રીતે લખશો? અહીંયા 20 12 2012. તો તમે અહીંયા જો આ રિપીટ થાય છે. જો 20 12 અને 20 12. ઓકે, તમારું રિપીટ થઈ ગયું. સમજણ પડી ગઈ? 20 12 20 12 રિપીટ થાય છે. આ કોઈ પેલિન્ડ્રોમિક સંખ્યા નથી. પેલિન્ડ્રોમિક સંખ્યામાં શું હોય? તમે આગળથી વાંચો તો પણ તમારું સમાન બનશે અને પાછળથી વાંચો તો પણ સમાન બનશે. પણ આ કઈ પેટર્ન છે તમારી? કે અહીંયા 20 12 એટલે કે 2 0 1 અને 2 ફરીથી રિપીટ થયા, 2 0 1 અને 2. તો તમારે આ પેટર્નનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભૂતકાળની આ પ્રકારની અન્ય કેટલીક તારીખો શોધો. તો એમાં આપણે શું શોધવાનું છે? અહીંયા જે તારીખ અને મહિનો હોય એ જ તમારું અહીંયા વર્ષ હોવું જોઈએ, એટલે કે તમારે એ જ સેટ થતો હોવું જોઈએ, એ જ સંખ્યા રિપીટ થતી હોવી જોઈએ. જેમ કે અહીંયા આપણે લખીએ ભૂતકાળમાં, ચલો આપણે શું લખીશું? અહીંયા 20 તારીખ લખીએ, પછી આપણે મહિનો લખીએ 8મો અને વર્ષ લખીશું 2008. તો અહીંયા જો શું રિપીટ થયું? 2008 તમારે આવી રીતે અહીંયા રિપીટ થતું હોવું જોઈએ. પછી હવે આપણે લખીએ, ચલો કે અહીંયા 2006નું વર્ષ લખીએ અહીંયા, તો 20 06 અને 2006. ઓકે, તમે અહીંયા આગળના વર્ષ નહીં લખી શકો. કેમ નહીં લખી શકો? કેમ કે તમારા મહિના કેટલા? 12 જો. તમે અહીંયા 12 મહિના સુધી અહીંયા લખી શકશો. જેમ કે અહીંયા આપણે લખીએ, ચલો આપણે લખીએ કોઈ તારીખ, આ ઓલરેડી આપણી આપેલી જ છે. જો અહીંયા 2012ની તારીખ, તો તમે અહીંયા માત્ર કેટલા સુધી લખી શકશો? 2012 સુધી લખી શકશો. કેમ કે તમે અહીંયા જો 2013નું વર્ષ અહીંયા લખવા જશો તો તમારું શું થશે? અહીંયા તમે આજે અહીંયા છે તારીખ તો તમે કોઈ પણ લખી દેશો, જેમ કે 20,
પણ મહિનો તમારો અહીંયા 13મો ક્યારે પણ આવશે નહીં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે તમે 13થી લઈ અને 99 સુધીનું કોઈ પણ વર્ષ અહીંયા લખી શકશો નહીં. એમ કે તમારે શું કરવાનું છે, પેટર્ન સેમ કરવાની છે. જેમ કે અહીંયા 20, 2008, 2006, 2006 તમારી સંખ્યા પેટર્ન સમાન હોવી જોઈએ. પછી આપણે ચલો કોઈ 1900ની તારીખ લખીએ, જેમાં આપણે 12મો મહિનો લખીએ અહીંયા. તો અહીંયા આપણે લખીશું કે 19/12. તો આ તમારી પેટર્ન થઈ ગઈ 19/12. ઓકે. પણ તમે 13મું વર્ષ લખવા જશો પણ 13મો મહિનો આવશે નહીં, એટલે એ પણ તમારું લખાશે નહીં. પછી જેમ કે શું નહીં લખાય, જો તમે જેમ કે અહીંયા લખવા જો, ચલો આપણે 1800ની સાલ કોઈ અહીંયા લખવી છે, તો આપણે શું કરીશું અહીંયા, તો અહીંયા આપણે લખીશું કે 18, પછી 60મો મહિનો. 60મો મહિનો નથી પણ કે ચલો અહીંયા આપણે 1860 લખવું છે, તો તમારે મહિનો પણ કયો લખવો પડે, જો પેટર્નને સેમ કરવી હોય તો તમારે અહીંયા મહિનો પણ 60મો લખવો પડે. પણ કદી 60મો મહિનો આવે ના આવે, તમારે 12 સુધી અહીંયા મહિના આવશે. તો અહીંયા જે તમારા વર્ષો છે એ પણ તમારે અહીંયા 1 થી લઈને 12 સુધી જ અહીંયા લખવાના છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા પણ જે તમારો આગળનો આંકડો હોવો જોઈએ એ કેટલા સુધી હોવો જોઈએ, અહીંયા 30 સુધી હોવો જોઈએ. પણ આ તો આપણે ભૂતકાળના વર્ષ લખવાના છે, એટલે એ તો કોઈ વાંધો છે જ નહીં, કેમ કે હજુ તો 2000ની સાલ ચાલે છે, એટલે 20 સુધી તમારું આવશે, તો એ તો તમારું સાચું પડશે. પણ તમારે વર્ષમાં ખાસ 1 થી લઈને 12 વર્ષ લખવાના છે. જો અહીંયા આપણે 8 લખ્યું, 6 લખ્યું, 12 લખ્યું, પણ તમે 13 લખવા જશો તો તમારો 13મો મહિનો ક્યારે પણ આવશે નહીં. તો ચલો એની પણ અહીંયા આપણે ભૂલ લખી દઈએ અહીંયા કે 19 તારીખ 13મો મહિનો અને 1913 ક્યારે પણ આવશે નહીં. આ કેવું પડશે, ખોટું પડશે, કેમ કે મહિનો ક્યારે 13મો આવે નહીં. ઓકે. તો આ તમારે અહીંયા પેટર્નમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જો આપણું પેટર્ન કે તમારે અહીંયા જે તારીખ અને મહિનો હોય એ જ અહીંયા તમારે વર્ષમાં સેટ કરવાનું હતું. 2012 જેમ અહીંયા આપણે સેટ કર્યું, 2008, 2006, 1912 અને 1912. પણ અહીંયા તમારે આવી ભૂલ નથી કરવાની. 1913 અને 1913 લખવા જશો, પેટર્ન તો સાચી છે પણ મહિનો ક્યારે 13મો આવે નહીં. 1860 અને 1860 પણ મહિનો ક્યારે 60મો આવે નહીં. તો આવી તમારે ભૂલ નથી કરવાની અને સાચા અહીંયા જવાબ લખવાના છે. તો ચલો આપણે આગળ વધીએ અને આગળનો ટોપિક આપણે જોઈએ કે એમાં આપણને શું આપેલું છે. તો અહીંયા તેની બહેન મેઘનાનો જન્મદિવસ 11/02/2011ના રોજ છે, જ્યાં અંકો તમે ડાબેથી જમણે કે જમણેથી ડાબે વાંચવામાં સમાન રહે છે. એટલે કે હવે શું છે, તમારું પેલિન્ડ્રોમિક સંખ્યા છે. પહેલાં કેવી પેટર્ન હતી કે દિવસ અને મહિનાની જે સંખ્યા થાય જે ભેગા કરીને એ તમારી વર્ષની સંખ્યા હોવી જોઈએ. પણ અહીંયા તમારે શું આગળથી વાંચો કે પાછળથી વાંચો, તમારી સમાન સંખ્યા હોવી જોઈએ. એટલે કે અહીંયા હવે તમારે પેલિન્ડ્રોમિક સંખ્યા બનાવવાની છે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ પ્રકારની ભૂતકાળની તમામ સંભવિત સંખ્યા શોધો. તો ચલો આપણે અહીંયા શોધીએ. તો અહીંયા આપણે પહેલાં તો લખીશું કે 01/02/2010. તો આમાં તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો, તમારી સમાન જ સંખ્યા આવશે. જો તમને સમજો કેવી રીતે, 0102 તમે પાછળથી અહીંયા વાંચો, 0102 તમે આવી રીતે આગળ વાંચતા જશો તો પણ તમારી સંખ્યા સમાન થશે. તમે આવી રીતે સંખ્યાને લખશો તો પણ તમને ખબર પડશે કે અહીંયા 0, ચલો આગળ લખીએ આપણે 01/02/2010. હવે આમાં તમે વાંચો કેવી રીતે વાંચશો, આગળથી તમે 01/02/20 અને અહીંયા 1/10. તો અહીંયા તમારું પાછળથી પણ શું થશે, અહીંયા 01/02/2010. તો આ તમારું આગળ પાછળથી અહીંયા સંખ્યા તમને વંચાશે. આવી આપણે ઘણી બધી અલગ અલગ જે છે આપણે વર્ષની સંખ્યાઓ લખી શકીએ છીએ ભૂતકાળની. તો બીજી આપણે કઈ લખી શકીએ અહીંયા, તો ચલો આપણે અહીંયા લખીએ. તો અહીંયા જો તમે કોઈ લખવા જશો તારીખ, કઈ તારીખ આપણે લખીએ અહીંયા, ચલો કે અહીંયા આપણે લખીશું 20, પછી અહીંયા 02 આપણે અહીંયા લખીશું 2002. ઓકે. તો આ પણ તમે અહીંયા વાંચો આગળ પાછળથી, તો શું આવશે તમારું 2002 અને આગળ 2002. પાછળથી પણ તમે વાંચો અહીંયા 2002/2002. ઓકે. એ જ તમારું સેમ વંચાશે. હવે તમારે પેટર્ન સમાન કરવાની છે આગળથી અને પાછળથી. હવે અહીંયા હું તમને એક ટ્રીક શીખવાડું છું, તમારે એ અહીંયા કરવાની છે કે તમે જે અહીંયા મહિનામાં અને જે તારીખ લખો, જેમ કે અહીંયા આપણે લખીશું 01/02, તો તમારે વર્ષમાં શું કરી લેવાનું, આના કરતાં ઉલટું લખી દેવાનું. જો અહીંયા 20 અને 10, આના કરતાં ઉલટું લખાઈ ગયું 20 અને 10. તમે આમાં જો, આમાં પણ તમે જો અહીંયા 20 અને 02 ઉલટું લખી દેવાનું. તમારે જે પણ તારીખ અને મહિનો હોય એના કરતાં તમે વર્ષ અહીંયા ઉલટું લખવાનું છે. તમને સિમ્પલી કોઈ પણ તમારે પેલેન્ડ્રોમિક ગોતવા પણ નહીં જવું પડે, તમે સિમ્પલી અહીંયા આવડી જશે. પછી આપણે કોઈ તારીખ લખીએ અહીંયા, જેમ કે ચલો આપણે લખવાનો અહીંયા પ્રયત્ન કરીએ. જેમ કે અહીંયા 30 તારીખ લખીએ, મહિનો લખીએ 12મો. તો આપણે શું આવશે અહીંયા 30 તારીખ, મહિનો 12મો. તો વર્ષ કેવી રીતે લખવાનું, અહીંયા આપણે 2103, પણ 2103 આવશે નહીં અહીંયા. તો આપણે ભૂતકાળની તારીખો લખવાની, તો 12મો મહિનો અહીંયા નહીં લખીએ. કયો લખીએ આપણે, ચલો અહીંયા લખીએ
નવમો પણ નવમો ચલો આપણે લખીએ અહીંયા કે અહીંયા કયો મહિનો લખીએ, ચલો આપણે 7મો મહિનો લખીએ. અહીંયા 7મો મહિનો લખીશું તો શું આવશે અહીંયા 07 અને 03, તો આ 7003 પણ આપણું આવશે નહીં અહીંયા, તો તમારે આ પણ ખોટું પડશે. જો હવે તમારે કઈ તારીખ કયો મહિનો લખવો પડશે, અહીંયા તમારે બીજો અથવા ત્રીજો મહિનો તમારે અહીંયા લખવો પડશે. તો ચલો આપણે લખીએ અહીંયા, તો અહીંયા બીજો મહિનો લખીએ તો અહીંયા આપણને શું થાય છે, ચલો કે અહીંયા આપણે બીજો મહિનો લખીએ 02, તો અહીંયા તમારો આવશે 2003. ઓકે, સિમ્પલ તમારું આવી ગયો 2003, ભૂતકાળની તારીખ પણ આવી ગઈ અને સિમ્પલ તમારું સાચું પણ લખાઈ ગયું. જો અહીંયા તમે વાંચો અહીંયા કે અહીંયા 3002, આગળ પણ તમે વાંચો અહીંયા 3002, અને તમે આખું વાંચો તો પણ તમારું સેમ જ રહેશે. અને મેં તમને જે પણ ટ્રીક શીખવાડી હતી એ પણ તમને યાદ રહેશે કે અહીંયા પાછળ તમારે જો 20 અને અહીંયા 03, તો તમારું વર્ષ કયું આવી ગયું 20, 03 તમારું વર્ષ આવી ગયું. ઓકે, તો એ તમારે પાછળથી અહીંયા ઉલટું લખવાનું છે મહિના અને તારીખના આધારે. તો બસ આવી રીતે તમારે અહીંયા લખવાનું છે, પણ તમારે ખાસ ભૂલ નથી કરવાની. જેમ કે અહીંયા તમે લખશો કે અહીંયા જો વર્ષ 1912 હોય તો તમારે અહીંયા લખવું હોય તો તમે અહીંયા શું કરશો, ઉલટું લખવા માટે અહીંયા ખાલી જગ્યા માટે જેમ કે અહીંયા વર્ષ તો શું આવશે, આ જે છે તારીખ કઈ ઉલટી આવશે, આપણે અહીંયા તારીખમાં જો અહીંયા 12 છે તો અહીંયા 21 તારીખ આવી જોઈએ, અને અહીંયા 19 છે તો 91મો મહિનો આવવો જોઈએ. ઓકે, તો હવે તમે અહીંયા ઉલટું લખો છો, તમે લખ્યું તો સાચું છે. જો અહીંયા 19 અને 12, ઓકે, વર્ષ પણ 19 અને 12 છે, પણ અહીંયા તમે જુઓ તારીખ તમારી સાચી છે અહીંયા 21, તમારું વર્ષ પણ સાચું છે 1912, પણ મહિનો કયો છે અહીંયા 91મો મહિનો, મહિનો તમારો ટોટલ 12 જ આવે. તો તમારે એ ભૂલ નથી કરવાની. તમે જો પેરેન્ટોમિક સંખ્યા ગોઠવો જશો તો તમારા મહિના પણ ખોટા પડી શકે છે, એટલે તમારે પરફેક્ટ અહીંયા સાચું લખવાનું છે. તમારે મેનલી અહીંયા 02ની સાલ લખવાની છે તો તમારું અહીંયા સાચું પડશે. ઓકે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ તમારો અહીંયા પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે અહીંયા શું આપણને કીધું છે. ચલો આપણે વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. કે જીવન આ વર્ષનું કેલેન્ડર જોઈ રહ્યો હતો, તેને આશ્ચર્ય થયું કે શા માટે આપણે દર વર્ષે કેલેન્ડર બદલવું જોઈએ. શું આપણે કેલેન્ડરનો ઉપયોગ ફરીથી ન કરી શકીએ? તમે શું વિચારો છો? હવે તમે આપણે વિચારીએ કે કેમ કેલેન્ડર આપણે દર વર્ષે બદલીએ છીએ, તો તમને ખબર છે કે તારીખો અને દિવસો બદલાઈ જાય તમારા. તો અહીંયા લખેલું છે જો કે તમે કદાચ નોંધ્યું હશે કે ગયા વર્ષનું કેલેન્ડર આ વર્ષના કેલેન્ડર કરતાં અલગ હતું, વળી આવતા વર્ષનું કેલેન્ડર છે એ પાછલા વર્ષના કેલેન્ડર કરતાં અલગ હશે. તો આપણને અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એનો અહીંયા આપણે જવાબ મેળવવાનો છે. પરંતુ શું કોઈ પણ વર્ષનું કેલેન્ડર અમુક વર્ષો પછી ફરીથી પુનરાવર્તન થશે? શું કોઈ વર્ષની બધી તારીખો અને બધા દિવસો કોઈ બીજા વર્ષ સાથે મેળ ખાશે? એટલે કે જેમ કે સમાન કેલેન્ડર આવે, જેમ કે આપણે અહીંયા લખીએ કે આજે આપણે 1 જાન્યુઆરી છે, ઘણો 2026નું વર્ષ છે. અહીંયા 1 જાન્યુઆરી, આમ તો 2026 આગળ નીકળી ગયું છે, પણ આપણે ગણો કે અહીંયા 2026નું વર્ષ છે. હવે અહીંયા આપણે ગણો કે જે 31 ડિસેમ્બર છે, 31 ડિસેમ્બર, તો ત્યારે કયો વાર છે? અહીંયા આ તારીખે અહીંયા ધારો કે સોમવાર હતો, અહીંયા આપણે નીચે લખીએ કે અહીંયા સોમવાર હતો, અને 31 ડિસેમ્બરે પણ અહીંયા સોમવાર છે. તો પહેલી તારીખે શું આવશે? અહીંયા તમારો પહેલી તારીખે અહીંયા આવશે 1 જાન્યુઆરી 2027. આપણે અંદાજિત લખીએ છીએ, કોઈ પરફેક્ટ નથી, પણ તમને અહીંયા સમજાવવા માટે લખું છું. 1 જાન્યુઆરી 2027 સોમવાર ના પણ આ તો આપણે અંદાજે લખીએ છીએ કે ગણો કે અહીંયા સોમવાર હશે તો આગળ મંગળવાર આવશે. ઓકે, તો અહીંયા જો અહીંયા પહેલી તારીખે સોમવાર હતો, અહીંયા મંગળવાર આવ્યો, તો શું હવે આ કેલેન્ડર ફોલો થશે? તમારે દરરોજ એક દિવસ બદલાતો જશે, તો આ તમારું ફરીથી કેલેન્ડરનો ઉપયોગ થશે નહીં. પણ હવે ફરીથી જેમ કે આ 1 જાન્યુઆરી ફરીથી સોમવાર કેટલા વર્ષ પછી આવશે અહીંયા, તો હું તમને સમજાવું. અહીંયા જેમ કે આમ તો જે તમારું સેમ કેલેન્ડર છે એ તમારું 7 દિવસ છે, તો 8મા વર્ષે અહીંયા રિપીટ થાય. તો અહીંયા આપણે લખીએ, અહીંયા ચલો લખીને બતાવું તમને કે અહીંયા આમ તો 8 વર્ષે તમારું કેલેન્ડર અહીંયા રિપીટ થવું જોઈએ, કેમ કે અઠવાડિયામાં કેટલા દિવસ છે? 7 દિવસ છે, એટલે કે 7 દિવસ અને 8મો દિવસ છે, એટલે કે જે 8મું વર્ષ છે એ તમારું અહીંયા સમાન કેલેન્ડર આવવું જોઈએ. પણ આમાં પણ એક લોચા છે. તમે કદાચ લીપ વર્ષ વિશે નામ સાંભળ્યું હશે. લીપ વર્ષ તમને ખબર છે લીપ વર્ષ શું છે? જેમ કે તમે ફેબ્રુઆરી મહિનામાં આ વર્ષે કેટલી તારીખ હતી તમે જોઈ હતી કોઈ? તો ફેબ્રુઆરી મહિનામાં જો 3 વર્ષ હોય તો 28 દિવસ હોય. અહીંયા કેટલા દિવસ હોય? 28 દિવસ. અને જે ચોથું વર્ષ આવે એમાં અહીંયા 29 દિવસ હોય છે, એટલે કે 4 વર્ષ પછી એમાં 29 દિવસ આવે છે, એટલે કે 1 દિવસ વધારાનો આવે છે. આમ વર્ષમાં 365 દિવસ હોય 3 વર્ષ, પણ જે ચોથું વર્ષ આવે તમારું લીપ વર્ષ, જેને આપણે 4 વડે ભાગી શકીએ છીએ, જેમ કે 2020, 2024, 2028 આવા જે વર્ષ છે એમાં તમારા અહીંયા 366 દિવસ હોય છે. એટલે આ પણ તમારો એક લોચો થશે. તો આમાં તમારા જે છે આમ સામાન્ય 8 વર્ષે તમારું આવવું જોઈએ, પણ અહીંયા તમારું જે લીપ વર્ષનો લોચો છે એના લીધે તમારે અહીંયા 3 વર્ષ વધી જશે. તો અહીંયા આપણે લખીએ કે અહીંયા
+3 વર્ષ થશે તમારા કોના થશે તમારા અહીંયા લીપ વર્ષના લીધે 3 વર્ષ થશે એટલે કે ટોટલ 11 વર્ષ પછી સેમનું સેમ કેલેન્ડર આવશે સમાન કેલેન્ડર કે ચલો કેલેન્ડર આપણે ઉપર કેવી રીતે લખ્યું છે ઓકે કેલેન્ડર ઓકે બસ તો સિમ્પલી તમને પ્રશ્નનો જવાબ મળી ગયો કે તમારે 11 વર્ષ રાહ જોવી પડશે તો શું તમે 11 વર્ષ એક કેલેન્ડરને સંગ્રહીને રાખશો તો કે ના તો કે આપણે નવું કેલેન્ડર બદલી દઈશું અને દર 11 વર્ષે અલગ અલગ કેલેન્ડર આવશે તો તમારે 11મા વર્ષે અહીંયા કેલેન્ડર બદલાશે કોઈ પણ તમને અહીંયા તમારી જો આગળ તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં જશો તો ત્યાં પણ અહીંયા તમને પ્રશ્ન પૂછી શકે છે કે કેટલા વર્ષે કેલેન્ડર તમારું સમાન તારીખો મહિનાઓ બધું તમારું સેમ આવે કે દિવસ છે કે પહેલી તારીખે 1 જાન્યુઆરી સોમવાર છે તો 11 વર્ષ પછી સોમવાર આવે બીજી તારીખ મંગળવાર તો દરેક તમારા તારીખો દિવસો તમારા સમાન થાય પણ એના માટે કેટલા વર્ષ લાગે અહીંયા 11 વર્ષ લાગે છે આમ તો સામાન્ય 8 વર્ષ લાગે પણ અહીંયા લીપ વર્ષના થોડા પ્રોબ્લેમ થાય એટલે અહીંયા 3 વર્ષ તમારા વધી ગયા છે ઓકે તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે ઘણા બધા ટોપિક શીખ્યા તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે હવે મળીએ આપણે આગળના ટોપિકમાં કેટલા આપણા પ્રશ્નો બાકી છે એની અહીં આપણે ગણતરી કરીશું તો મળીએ આપણે આગળના લેક્ચરમાં